જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ ભારૂક સત્સંગમાં તમારા બધાનું સ્વાગત છે। જો આપ આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમને મળી રહે। આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 18ની કથા કહું છું। પુરુષોત્તમ માસના અધ્યાય 18ની કથાનું નામ છે સુખદેવ સજીવન થયો। મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે કે હે ધનધનવા વિપ્ર સુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતા દિવસો સુધી બેસી રહ્યા। ન અન્ન લીધું, ન જળ લીધું। કાળયોગે વર્ષા ઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળો ઘેરાયા, વીજળી ચમકવા લાગી, કડાકાઓ થવા લાગ્યા, ચારે દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુસળધાર વરસાદ તૂટી પડ્યો। સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો। પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો સંકલ્પ કરી સુદેવ અને ગૌતમી ત્યાંને ત્યાં જ બેસી રહ્યા। દંપતીના ભાગ્ય યોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો। અજાણપણે બંને નિરાહાર વ્રત કર્યું, વરસાદમાં સતત ભીંજાવાથી અભ્ર સ્નાન કર્યું। તેથી એ માસના અધિપતિ એવા ગૌલોકીધિપતિ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા। અત્યંત દુર્બળ અને કૃશકાય થઈ ગયેલા પતિ પત્નીએ પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રનું ધ્યાન ધર્યું। ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી। અજાણપણે તમે મારું વ્રત કર્યું છે, એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે। એટલું જ નહીં, તમને આવા અનેક તેજસ્વી પુત્ર રત્નો પ્રાપ્ત થશે। પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે, એને લગતું એવું આખ્યાન હું તને કહું છું, જે તું પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુ રાજાને કહી સંભળાવ્યું હતું। પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા। મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈને વ્યથા થઈ। આ શોકમાંથી મુક્તિ માટે તેમને પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા। દેવતાએ વરદાન માગવા કહ્યું ત્યારે ધનુર ઋષિએ પ્રણામ કરીને બોલ્યા, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો। ઋષિની આવી માંગણીથી વિમાસણમાં મુકાયેલા દેવતાઓ બોલ્યા, હે ઋષિ, તમે માગો છો એવું તે કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને બીજું કંઈક માગો। ત્યારે ધનુર ઋષિ બોલ્યા, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો। સામે દ્રષ્ટિગોચર થતો પર્વત જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવિત રહે એવું શુભ વરદાન આપો। દેવતાઓ તથાસ્તુ કહીને પોતાના નિવાસસ્થાને પધાર્યા। થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી। પુત્ર સમજનો થયો પછી ઋષિને સમજાવવા લાગ્યા, હે વત્સ, તું કોઈ કાળે કોઈ ઋષિ મુનિનું અપમાન ન કરતો, નહીંતર ઋષિ તને શાપ આપશે। તું દીર્ઘાયુ છે, જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર। પુત્રએ પિતાની શિખામણ કાને ન ધરી। એ દિવસે ને દિવસે વધુ ને વધુ ઉદ્ધત બનવા લાગ્યો અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો, ઋષિ મુનિઓને છંછેડવા લાગ્યો। એક વખતની વાત છે, માહિષ નામના એક અત્યંત ક્રોધિત ઋષિ પ્રાતઃકાળે ઘણા જ ભાવથી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા। ઋષિ પુત્ર ત્યાં જઈ ચડ્યો અને ઋષિનું અપમાન કરવા તેણે શાલિગ્રામ ઉઠાવીને કૂવામાં ફેંકી દીધો। આથી ક્રોધિત થયેલા ઋષિએ તેને શાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાવ। પરંતુ ઋષિ પુત્રીને કાંઈ જ ન થયું। ત્યારે ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો। તત્કાળ તેમને સમાધિ દ્વારા જાણી લીધું કે આ ઋષિ પુત્રને શાપની અસર કેમ ન થઈ। કારણ જાણતા જ તેમને પોતાના મંત્ર બળે હજારો માહિષો પાડાઓને ઉત્પન્ન કર્યા। એ માહિષોએ પળવારમાં જ એ પર્વતનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો। પર્વત નષ્ટ થતાં જ ઋષિપુત્ર મરણને શરણ થયો।
તેની પાછળ પુત્ર શોકમાં વ્યાકુળ થયેલ ધનિર ઋષિએ પુત્રની ચિતામાં પડીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ આખ્યાન સાંભળ્યા પછી ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, વિધાતાના લેખને ટાળવા માટે જે હઠાગ્રહ કરીને પુત્રનું ફળ મેળવે છે તે કદી સુખી થતા નથી. માટે કદી હઠયોગ કરીશ નહીં. તારો પુત્ર તારા વ્રત બળે ચિરંજીવી બન્યો છે. તું પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પુણ્ય પ્રભાવે સંસારના સર્વ સુખ ભોગવીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. ત્યાં 12,000 વર્ષ સુખ ભોગવીને તું ફરી પાછો મૃત્યુલોક પર પાછો ફરીશ. તારું નામ ધનધનવા હશે. તું ચક્રવર્તી રાજા બનીશ. તારી પત્ની ગૌતમી રાજરાણી ગુણવંતી બનશે. એ 4 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપશે. રાજસુખ અને વૈભવ વિલાસમાં તું તારા તારણહાર એવા ગરુડગામી શ્રી વિષ્ણુનું નામ સ્મરણ ભૂલી જઈશ. ત્યારે તારો આ સુખદેવ નામનો પુત્ર અરણ્યમાં પોપટ બન્યો હશે. એ તને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવો શ્લોક સંભળાવશે. એ શ્લોકનું રહસ્ય જ્ઞાન તને મહર્ષિ વાલ્મીકી જણાવશે. એ જ્ઞાન દ્વારા તું ફરી શ્રી હરિના શરણે જઈશ. ભગવાન પુરુષોત્તમની વાત પૂરી થઈ ત્યાં સુદેવનો તેજસ્વી પુત્ર સુખદેવ બહારથી દોડતો દોડતો આવ્યો અને હર્ષભેર પોતાના માતા પિતાને ભેટી પડ્યો. પુત્રને સજીવન થયેલો જોઈને સુદેવ અને ગૌતમીનો આનંદનો પાર ન રહ્યો. બંને શ્રી હરિનો જય જયકાર કરવા લાગ્યા. આ આપણો અધ્યાય 18મો પૂર્ણ થાય છે. હવે હું તમને પુરુષોત્તમ માસની 18મા દિવસની અમૃતધારાની હું કથા કહું છું. 18મા દિવસની અમૃતધારાની કથાનું નામ છે કોયલ અને કોકિલની વાર્તા. એક હતી નદી. નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા. એક આંબા પર એક કોયલ અને કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય. એમ કરતાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામના નર નારી નદીએ સ્નાન કરે, કથા વાર્તા કરે. આ જોઈને કોયલને પણ થયું કે લાવને હુંય વ્રત કરું કે. એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતા જ મોં બગાડ્યું. એ તો બોલ્યો કે તું તારા ઉપવાસ કર ને ભૂખે મર. હું તો આંબા ડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઈશ. કોયલે તો વ્રત આદર્યા. સૂરજ ઉગે એ પહેલાં સ્નાન કરી લે, નીચલી ડાળે બેસીને વાર્તા સાંભળે, આખો દિવસ ઉપવાસ કરે ને પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ દાંત કાઢતો જાય ને કેરીઓ ખાતો જાય. અધિક માસ પૂર્ણ થતાં જ જમના તેડા આવ્યા. કોયલ અને કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ હતો તે રાજાના બકરા તરીકે જન્મ્યો. દિવસો રાતો વીતતા જાય અને કુંવરી અને બકરો મોટો થાય. કુંવરીને બકરા પર ઘણું હેત. બકરાને રમાડે, જમાડે, નવરાવે, ધોવરાવે, રાતે પોતાના ખંડમાં જ સુવડાવે. બકરો ઘડીક અળગો થાય તો તે બાવરી બની જાય. આમ કરતાં વર્ષો વીત્યા. કુંવરી મોટી થઈ ગઈ. નવા નગરના રાજકુંવર સાથે તેના લગ્ન થયા. રાજાએ 7 ગાડા ભરીને દાયજો દીધો. હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યા કે દીકરી જોઈએ તે માગી લે. તું લેવા જોગ અને હું આપવા જોગ. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો. રાજાએ બકરો દીધો. કુંવરી તો બકરાને વેલમાં બેસાડીને સાસરે આવી. બકરાને રમાડે, જમાડે, હેત કરે, વાલ કરે. કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય. સુખમાં દિવસ ઉગે અને સુખમાં જ સાંજ ઢળે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો અને કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાહવા ગઈ. નાહીને પાછી આવી ત્યારે બકરાને વાંચા ફૂટી. એ બોલ્યા, તમે નમ્યા, અમે રમ્યા જમ્યા. બોલો કોયલબાઈ, ઈચ્છાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ
કુંવરીને પોતાના પૂર્વજન્મની યાદ આવી ગઈ. એ બોલી, ફટ રે ભૂંડા, ફટ ખાઉદરા, તે તો જણ્યો અમૃત માસ. તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણીવાસ. કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા. એના અચરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દ બોલ્યા કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક જ્ઞાની બ્રાહ્મણ હતો. એને રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી. પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા અને પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરી ઉપવાસનું ફળ બકરાને આપ્યું. તત્કાળ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગેથી વિમાન આવ્યું અને એ દિવ્ય પુરુષ વિમાને ચડીને ધામમાં ગયો. હે પુરુષોત્તમ રાય, તમે જેવા કોયલને ફળ્યા એવા ભાવથી વ્રત કરનારના જીવ માત્રને ફળજો. આપણો અહીંયા પુરુષોત્તમ માસનો 18મો કથા પૂરી થાય છે. હવે હું તમને ગીતાનો સંદેશ છે તે કહી સંભળાવું છું. કર્મ કર્યા વિના કાંઈ મળતું નથી. મફતનું લેવાની ઈચ્છા કરીશ નહીં. કરેલું કર્મ કદી પણ ફોગટ જતું નથી. જીવનમાં કદી પણ નિરાશ થવું નહીં અને કામ કરતાં વિશ્વાસ ગુમાવવો નહીં. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. જય પુરુષોત્તમ દેવની જય.